વેલકમ ટુ આરોગ્ય સંજીવની ગુજરાતી। આ વિડીયોમાં આપણે માથાથી લઈને પગ સુધીની જુદી જુદી ફરિયાદોમાં સૂંઠ કઈ રીતે ઉપયોગી છે તેની માહિતી મેળવીશું। સાથે સૂંઠને જુદી જુદી તકલીફોમાં કેટલા પ્રમાણમાં અને કેવી રીતે વાપરવી તે જાણીશું। તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જુઓ। સૂંઠ કફ અને વાયુને મટાડે છે, સાથે રક્તમાંથી ટોક્સિનને દૂર કરી લોહીને શુદ્ધ કરે છે। સૂંઠ શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન વધારે છે અને સોજાને ઘટાડે છે। સૂંઠના સેવનથી ભૂખ ઉઘડે છે અને લીધેલા ખોરાકનું સારી રીતે પાચન થાય છે। તેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારી સિઝનલ રોગોથી બચાવે છે। સૂંઠ અને હરડેને સરખા ભાગે મિક્સ કરી ચૂર્ણ બનાવી લેવું। 1 ચમચી આ ચૂર્ણ સવારે નળના કોઠે ગરમ પાણી સાથે લેવાથી જેને પાચન નબળું હોય તેને પાચન સારી રીતે થાય છે અને અરુચિ દૂર થઈ ભૂખ ઉઘડે છે। સૂંઠ, મરી અને પીપરના સરખા ભાગે બનાવેલા ચૂર્ણને ત્રિકટુ ચૂર્ણ કહેવાય છે। 1 નાની ચમચી ત્રિકટુ ચૂર્ણ મધ સાથે સવાર સાંજ લેવાથી ઉધરસ મટે છે। સૂંઠમાં ગાયનું દૂધ મિક્સ કરી તેને કપાળ ઉપર લગાડીને રૂ લગાડી દેવું। આનાથી શરદીને કારણે માથું દુખતું હોય તો તરત જ રાહત થાય છે। તાજી મોડી છાશમાં સૂંઠ, જીરું અને સિંધવનું ચૂર્ણ નાખીને પીવાથી જેને અવારનવાર અપચાને કારણે ઝાડા થઈ જતા હોય તો તે મટે છે અને પાચન સુધરે છે। સૂંઠ અને મેથીનું 4-4 ગ્રામ ચૂર્ણ 10 ગ્રામ ગોળ સાથે મિક્સ કરી રાત્રે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત મટે છે। આમ વાતમાં સાંધામાં સોજા આવે છે અને અસહ્ય પીડા થાય છે। આજે એક તો કાલે બીજા સાંધામાં તો ઘણાને શરીરના તમામ સાંધામાં દુખાવો રહે છે, જેના માટે સૂંઠ, ધાણા અને એરંડાનું મૂળ બધું સરખા વજને લઈ અધકચરા ખાંડીને કાચની બોટલમાં ભરી લેવું। 3 કપ પાણીમાં 1 ચમચી આ ભૂકો નાખીને બરાબર ઉકાળવું। 1 કપ રહે ત્યારે ઉતારી માફકસર ગરમ હોય ત્યારે ગાળીને પી જવું। આ ઉકાળો સવાર સાંજ એકાદ મહિનો પીવાથી સાંધાના દુખાવામાં ચોક્કસ રાહત મળે છે। સૂંઠના ઉપયોગો એટલા બધા છે કે એક વિડીયોમાં લેવા શક્ય નથી, માટે બીજા અન્ય ઉપાયો બીજા ભાગમાં ચોક્કસ જણાવીશું, તો તે વિડીયો જરૂરથી જુઓ। સાથે આ વિડીયોની માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી આરોગ્ય સંજીવની ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।